નમસ્કાર મિત્રો, હું કિરણ પારગી ફરી આપની સાથે. મિત્રો, આજે આપણે વાત કરીએ કે એક પાલનપુરની આઈટીઆઈ જે એક વિદ્યાર્થીને એમાં વિદ્યાર્થીને પટ્ટે પટ્ટે માર મારવાની અત્યારે વાત બહુ, એ વિડીયો બહુ વાયરલ છે. એના અનુસંધાન બે વાત કરીશ કે હું ત્યાં એબીવીપીના કાર્યકર્તાઓ આવીને એના દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું છે. પરંતુ હું વાત એ કરું છું કે આપણે કોઈ અધ્યાપકને બચાવ પક્ષમાં નથી વાત કરતો કે વિદ્યાર્થીને વિરોધમાં પણ વાત નથી કરતો. મિત્રો, ખાલી વાત એટલી કરું છું કે શિક્ષક દર વખતે એને બદનામ કરવો એ વસ્તુ વ્યાજબી નથી. તમે જાણો તો શિક્ષક અમુક છે, 5% શિક્ષકો એવા છે કે જે ગુનાને અને સજાને પાત્ર છે અને ખોટું કરી રહ્યા છે. એને આપણે જે સિસ્ટમ પ્રમાણે જે થતું હોય તો એનું થાય જ છે. પરંતુ અમુક શિક્ષકો એવા છે કે જેનું કામગીરી સારી પણ છે. અને શિક્ષક એવી વસ્તુ છે કે આપણે જો કદાચ શિક્ષકો સારા ના મળ્યા તો હું તમારી આગળ ના હોત ને તમે પણ જે જગ્યા છીએ ત્યાં ના હોત. એટલે શિક્ષણમાં અમુક વસ્તુ શિસ્ત અને અમુક વિદ્યાર્થીઓ જયારે ખોટું કરતા હોય તો એમને સજા થવી પણ જરૂરી છે. કારણ કે તમે જો વિદ્યાર્થીને અમુક સમયે જો એને એ પરિસ્થિતિમાં જો એને જો ધ્યાન ના આપવામાં આવે તો એ વિદ્યાર્થી બગડી પણ શકે છે અને સુધરી પણ શકે છે. જો તમે એને જો શિક્ષક એક સારો વળાંક આપે તો કંઈક સારું એવું થાય. પણ જો તમે એને જો સમયસર એને જો કાબૂમાં ના કરવામાં આવે તો બગડી જાય છે. તો હું એ પાલનપુર આઈટીઆઈના મુદ્દા પરથી મને એવું થયું કે એના વિરુદ્ધ થોડી બે વાત કરવી જરૂરી છે. કે હું મારા આદિવાસી સમાજના દરેક વાલીઓ અને શિક્ષકો સુધી એક ખાલી મેસેજ શેર કરવા માંગુ છું કે તમે કોઈ પણ તમે તમારા છોકરાઓ ભણતા હોય તો ક્યારે એને કોઈ અધ્યાપક દ્વારા કોઈ શિક્ષા કરવામાં આવે કે કોઈ કડક વિદ્યાર્થી માટે એના સુધારા માટેનું કોઈ કરવામાં આવે તો એના વિરુદ્ધમાં ક્યારે કોઈ કાર્ય ના કરવું. કારણ કે આપણા ભવિષ્ય, છોકરાના ભવિષ્યના માટે કરતો હોય તો એના વિરોધ ના કરવું. કારણ કે વિદ્યા વિનય એટલે વિદ્યા વિનયથી શોભે માટે અમુક વસ્તુ જીવનમાં જરૂરી છે. જો તમે આ જગ્યા પર જઈને તમે એવું વિચારો કે જો કદાચ એ વિદ્યાર્થીને અત્યારે સજા નથી કરતા અને જો ખોટા માર્ગે દોરી ગયો અને ખોટી જગ્યાએ ચડી ગયો તો એ વિદ્યાર્થી એવું જ વિચારશે જો કાલે મને સરે મારી હોત અને મારીને જો મને સુધારી હોત તો કોઈક મારું જીવન અલગ છે. તો બધાને હંમેશા કોઈ પણ વસ્તુને પોઝિટિવ થિંકિંગ કરો તો સારું રહે. હું મારા મંતવ્ય પ્રમાણે એ વિચારું છું અને મારા આદિવાસી સમાજના દરેક મિત્રોને હું કહેવા માંગુ છું કે તમે જો કોઈ પણ જગ્યાએ સારું ભણો છો, ગમે તે કરો, ક્યારેક શિક્ષકો દ્વારા અમુક ટકોર કરવામાં આવે તો એને ક્યારે નેગેટિવ ના લેવી. હંમેશા તમે જો જીવનમાં કંઈક સારું અને કંઈક કરવા માંગો છો અને કંઈક બનવા માંગો છો તો એને હંમેશા એક ટકોરને એક પોઝિટિવ થિંકિંગથી વિચારવું, ક્યારે નેગેટિવ ના વિચારવું. જો સારું છે, કંઈક કીધું છે, મને ઠપકો કર્યો છે તો મારા માટે કર્યો છે એવું વિચારી અને એ પ્રમાણે તમે ચાલશો તો જીવનમાં સફળ અને જે તમારા સપના છે એ પૂરા કરી શકો છો અને કંઈક બની પણ જશો. તો જો તમને આપણી આઈડીને ફોલો ના કરી હોય તો ફોલો કરજો અને વિડીયોને વધુ તમારા મિત્રો સુધી શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.